કે જ્યારે મેં મેટલ ફિનિશિંગ મશીન બનાવવાનું ચાલુ કર્યું, મેં સ્ટાર્ટ કર્યું બિઝનેસ ત્યારે હું સિમ્પલ હેક્સો બ્લેડ વેચતો હતો. હેક્સો બ્લેડ વેચતા મને એક કસ્ટમરે એવું કીધું કે ભાઈ હવે બીજા કોમ્પિટિટર છે એ તમારા કરતાં મને 10% વધારે ડિસ્કાઉન્ટ આપે છે અને આ પ્રોબ્લેમ છે જ બધે જ, તો હું તમને કઈ રીતે આપી શકું. અને હું એક નાનો માણસ હતો, રાઈટ, સાયકલ ઉપર હેક્સો બ્લેડનું આખું બોક્સ લઈને સેલ કરવા જતો અને એમાં મને 100 રૂપિયા કે 200 રૂપિયા મળતા. મારી હેસિયત શું હતી, 86-87માં જ્યારે મેં જોબ છોડી, એમર આઈસ્ક્રીમ કંપનીમાં ડિસ્પેચ ઇન્ચાર્જ હતો, 1800 રૂપિયા હતો. તો મારી હેસિયત 1800 રૂપિયાની હતી. મારે 1800 રૂપિયા કેમ કમાવા એ મારા માટે બહુ મુશ્કેલીની વાત હતી. મેં જોબ છોડી ત્યારે નેચરલી 1800 રૂપિયાની જોબ હોય, હેવમોર આઈસ્ક્રીમ કંપનીમાં માણસ કામ કરતો હોય તો ડેફિનેટલી સમાજમાં થોડું નામ હોય, અને એ જોબ છોડી દે તો મા બાપ કેવી બજાવે, બરાબર ને, બધાના બજાવતા જ હોય. એ મા બાપ એટલે જ છે બજાવવા માટે. 91.99 મારી બરાબરની બજાવી હતી. પણ મેં નક્કી કર્યું હતું કે ના યાર કંઈક કરવું છે જીવનમાં. તો પહેલા 3 વર્ષ મને બિઝનેસ નથી મળ્યો. પહેલા વર્ષે આખા વર્ષનું ટર્નઓવર ખાલી 25,000 રૂપિયા હતું. અને 25,000 રૂપિયામાં મારો પ્રોફિટ કેટલો હોઈ શકે? 10% પકડો તો 250 રૂપિયા. હું 1800 રૂપિયાની સેલરી કમાતો હતો મહિને, અને 250 રૂપિયા કોઈ ફેમિલીને ડાયજેસ્ટ થાય ગમે તેમ કરીને ફરી નોકરી જોઈન કરવાનું કહે. પણ મને કોઈ આરબી પટેલ સાહેબ જેવા મોટા વડીલે કહ્યું હતું કે ભાઈ ધંધો કરે છે ને તો 1001 દિવસ ધીરજથી કામ કરજે, થાકતો નહીં. અને મેં એ 1001 દિવસને હંમેશા ગણેલા છે કે હવે એક ઓછો થયો, એક ઓછો થયો, એક ઓછો થયો, એક ઓછો થયો. જે દિવસે 1001 દિવસ પૂરા થયા એ દિવસે મેં મારી લાઈફને સેલિબ્રેટ કરી કે હાસ હવે બધી તકલીફો દૂર, રાઈટ, સેલ્ફ મોટિવેશન. ખરેખર તકલીફો હવે ચાલુ થઈ કે હવે કરવાનું શું. બધા જ વ્યક્તિને આ ઇશ્યુઝ હોય છે. હું જે સમજ્યો છું ધંધાના 5 સ્ટેપ એ ફરી ચાણક્યમાં મેં કહ્યું હતું એ રિપીટ કરું છું